બ્રેકિંગ ન્યૂઝ ધાર્મિક સમાચાર ડાકોરમાં કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા અને સંતરામ મંદિરના સંતો સાથે શ્રી વિજય દાસ મહારાજે કર્યા રણછોડરાયના દર્શન ડાકોર ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં આજે આધ્યાત્મિક માહોલ વચ્ચે વિશેષ દર્શન કાર્યક્રમ યોજાયો। પ્રસિદ્ધ કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા તથા સંતરામ મંદિરના સંતો સાથે શ્રી વિજય દાસ મહારાજે ડાકોરના રણછોડરાય મહાદેવ મંદિરમાં જઈ પૂજન અર્ચન કરી દર્શન કર્યા। દર્શન દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવ અને શાંતિપૂર્ણ વાતાવરણ છવાઈ ગયું હતું। સંતો અને મહંતોના સાનિધ્યમાં થયેલા આ દર્શનથી હાજર ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો। દર્શન બાદ ધર્મ, સંસ્કાર અને સમાજહિત અંગે સંક્ષિપ્ત ચર્ચા પણ કરવામાં આવી હતી। ડાકોર યાત્રાધામમાં આવા મહાન સંતોના આગમનથી ધાર્મિક પરંપરાને નવી ઉર્જા મળતી રહે છે, એમ સ્થાનિક ભક્તોએ જણાવ્યું હતું। વડોદરા સાવલી તાલુકાના પોઈચા ગામે દીપડો દેખાતા વિસ્તારમાં ભારે ચકચાર। પોઈચા ગામની સીમ વિસ્તારમાં દીપડો નજરે પડ્યાનો દાવો। દીપડો દેખાવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થતાં ગામમાં ભયનો માહોલ। ગ્રામજનોમાં દીપડાની હાજરીને લઈ ચર્ચા તેજ। ઘટનાને પગલે વિસ્તારમાં ચિંતા વધી। રિપોર્ટ ખેડા બ્યુરો ચીફ।